પુરવઠામાં 50% કાપ મુકાયો છે। 50%થી વધુ વપરાશ પર ગેસ કંપની દ્વારા નિયમિત દર કરતાં વધુ ભાવ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો। આથી થાનમાં આવેલા 300થી પણ વધુ સિરામિક ઉદ્યોગની કામગીરી અસ્થિર બની ગઈ છે। હજારો કામદારોની આવક પર અસર પડી રહી છે। ગેસ પુરવઠામાં કાપને કારણે ઉદ્યોગોના મહત્વના નિર્યાત રોકાયા છે, જેમાંથી કરોડો રૂપિયાની આવક અટકી પડી છે। સિરામિક ઉદ્યોગકારોએ આ મામલે બેઠક યોજી અને ગેસ પુરવઠો નિયમિત દર પર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। જો યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ ઉદ્યોગો પર સંપૂર્ણપણે બંધ થવાના કગાર પર આવી જશે, જેના અસરથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોની રોજગારી છે તેના ઉપર અસર પડશે। कारखाना सिरामिकना सिवाय बीजो कांई अहींया उद्योग छे नहीं कि जेना हिसाबे अमारी रोजी रोटी हाले। युद्धना कारणे अत्यारे जे मंदी छे इने कांईक थोड़ुं घणुं अमने राहत आपे कि भाई कांईक एनो वचलो रस्तो काढे तो अमारी रोजी रोटी चालू थई जाय। तो त्यां आजे गुजरात गैस कंपनीए 9 तारीखथी भाव वधारो आवशे एवुं मेल द्वारा जणाववामां आवेल छे। केटलो भाव वधारो थशे ए अमने मंगळवारे जाण करशे गुजरात कंपनी। आना कारणे अमे कन्फ्यूजन छीए कि केटलो भाव वधारो आवशे। असह्य भाव वधारो आवे तो अमारे 100% अमने लाखों रूपियानुं नुकसान जई शके छे अने अमारे फेक्टरीओ फरजियात बंध करवानो वारो आवशे। अमारी खास मांगणी एवी छे कि जे 80% लेखे जे तमे गैस सप्लाय करो ए जूना भावे गैस सप्लाय करो, कारण के नवो भाव आवे हजी अमारे ऑर्डर तो नक्की नथी थया अने नवो भाव केटलो आवशे नक्की नथी। એટલે અમારી ગુજરાત ગેસને ખાસ માગણી છે કે જૂના ભાવે અમને 80% લેખે ગેસ સપ્લાય કરો અને જો બહુ વધારે હશે તો સિરેમિક ઇન્ડસ્ટ્રી ચાલી શકે એવી સ્થિતિમાં નહીં રહે, કારણ કે કોસ્ટિંગ જ એટલું ઊંચું જશે કે માલ વેચાઈ નહીં શકે। અત્યારે જે મિડલ ઈસ્ટમાંથી ઘણા બધા કન્ટેનરો પાછા આવ્યા છે એ કન્ડિશનમાં જો કન્ટિન્યુ રહેશે તો સરકાર જો અમને કંઈ એમાં સહાય નહીં કરે તો અમને ઘણા બધા મુશ્કેલી આવવાના ચાન્સ છે। ઘણા બધા ઓછામાં ઓછા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 300 યુનિટ છે નાના અને 3 થી 4,000 ફેમિલીને અસર થાય। રાજકોટના જેતપુર પંથકનું વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગ પણ આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે હાલાકીનો સામનો કરી રહ્યો છે। સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ કલર, ફિનિશિંગ કેમિકલ્સ અને કોલસા જેવા રો મટીરિયલ્સના ભાવમાં 20 થી 30% વધારો ઝીકાતા પરેશાની થઈ રહી છે। તેમાં પણ સૌથી મોટી મુશ્કેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કારણે થઈ રહી છે। ગેસ સપ્લાય ખોરવાતા અડધો અડધ યુનિટો બંધ થઈ ગયા। સીધી રીતે 80,000 અને આડકતરી રીતે 3 લાખ લોકોને રોજગારી આપતો જેતપુરનો આ ઉદ્યોગ કોરોના કાળ જેવી ભયંકર આર્થિક મંદી તરફ ધકેલાઈ ગયો છે। આ જ સ્થિતિ રહી તો અહીંના ઉદ્યોગ અને અર્થવ્યવસ્થા પડી ભાગશે। એ ગેસ મળતો નથી એટલે અત્યારે 200 જેવા યુનિટો બંધ પડ્યા છે। અત્યારે પ્રશ્ન એ થયો છે કે અમારે જે અહીંયા પ્રિન્ટિંગ થાય, સાડી થતી હોય, ટીટંગા થતા હોય એની અંદર કેમિકલ જે આવે છે એ ગલ્ફમાંથી બધું આવે છે। કેમિકલમાં જે ક્રૂડના જે ભાવ વધી ગયા છે એને રિલેટેડ આ બધી વસ્તુ બને છે। એટલે અમારે સાડી ફિનિશિંગ હોય કે પ્રોસેસિંગના કોઈ કેમિકલ હોય કે પછી થેલી, સાડી પૂરવાની થેલી પ્લાસ્ટિક, એમાં તો જબરજસ્ત વધારો આવી ગયો છે જે અમને આડીએ 4 રૂપિયાનો વધારો નડી રહ્યો છે ખાલી થેલીનો। હમણાં આજે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે એના અનુસંધાને ગેસ મળતો મુશ્કેલ છે અને અહીંથી માલ એક્સપોર્ટ જે થતો હતો એ પણ બધું અટકી ગયો છે। અત્યારે જેતપુરમાં 50% કારખાનાઓ બંધની હાલતમાં પડ્યા છે। ગેસ મળતો નથી, કારીગરોને આપવા માટે રાંધણ ગેસ નથી, લાકડા લાવી અને ચૂલા સળગાવવામાં આવે છે। परिस्थिति बहुत भयंकर है। उत्तर प्रदेश कानपुर से हूँ। मैं यहाँ जैतपुर में साड़ी कंपनी में काम करने के लिए आया था। यहाँ पे एलपीजी की समस्या की वजह से जो है, युद्ध की वजह से जो एलपीजी नहीं मिल पा रही है और यहाँ पे खाना भी हम लोग नहीं बना पा रहे हैं, खाना भी नहीं है, राशन भी नहीं पकेगा हमारा और यहाँ काम धंधा भी नहीं चल रहा है। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર દેખાઈ રહી છે। વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ પેપર ઇન્ડસ્ટ્રી હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। ગલ્ફ દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરતો વાપીનો પેપર ઉદ્યોગ યુદ્ધના કારણે ઠપ થયો છે। અનેક કન્ટેનરો પોર્ટ પર ફસાયેલા છે, સાથે જ ગલ્ફ દેશોમાંથી આવતું વેસ્ટ પેપરનું ઇમ્પોર્ટ પણ અટકી ગયું છે। બીજી તરફ પેપર ઉદ્યોગમાં વપરાતા કોલસાના ભાવમાં છેલ્લા દિવસોમાં લગભગ 25 થી 30% વધારો થતા ઉદ્યોગકારોની મુશ્કેલી વધારે વધી છે। પેપર ઇન્ડસ્ટ્રીઝ બે રીતે સફળ થઈ રહી છે। એક તો વાપીમાંથી જે એક્સપોર્ટ થાય છે પેપર, એના ઉપર ખાડીના દેશોમાં જે અમે જે શિપિંગ લાઇન થ્રુ માલ મોકલતા હતા એ લોકોએ ભાડા ખૂબ વધારે લીધા છે।
એ કોલસાના પણ ભાવ અત્યારે લગભગ 2000 રૂપિયા ટને વધી ગયા છે. એટલે એના હિસાબે થઈને પણ અમારી કોસ્ટિંગ વધી જશે. એટલે ઇન્ડિયાની અંદર જે અમે માલ આપીએ છીએ એમાં તો બહુ પ્રોબ્લેમ નહીં હોય, પણ એક્સપોર્ટમાં અમને ખૂબ પ્રોબ્લેમ આવવાનો છે. અત્યારે સૌથી મોટી મુશ્કેલી અમારે આ જ છે કે રો મટીરિયલ અત્યારે મળવું અત્યારે બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ છે. પૈસા આપતા બી રો મટીરિયલ અત્યારે મળતું નથી. જે ઇન્ડિયન વેસ્ટ અમને 17 રૂપિયા તો હવે 19 રૂપિયા બી ઇન્ડિયન વેસ્ટ મળતું નથી. આ તકલીફ થઈ ગઈ છે અને કોલસો તો હવે છે જ નહીં. ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ. ગુજરાતને MRO સ્ટેટ ઓફ ધ યરનું સન્માન મળ્યું છે. નવી દિલ્હીમાં યોજાયો હતો MRO એક્સપો ઇન્ડિયા 2026. ઉડ્ડયન ક્ષેત્રે પ્રગતિશીલ નીતિઓ બદલ આ સન્માન મળ્યું. વિમાન જાળવણી અને સમારકામમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. ગુજરાત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો. ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવ યાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. વિમાનની જાળવણી, સમારકામ તેમજ ઉડ્ડયન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર MRO હેંગરના વિકાસમાં GUJSAILનું મહત્વનું યોગદાન છે. બનાસકાંઠા પોલીસને વાહન ચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મળી. જિલ્લા LCBની ટીમે આંતરરાજ્ય કનેક્શન ધરાવતી ટોળકી પકડીને 17 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ઓપરેશન દરમિયાન 10 મોટરસાયકલ અને એક બોલેરો સહિત કુલ 4,13,000ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. આ ચોરીના ગુનાઓ બનાસકાંઠા જ નહીં, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ જોડાયેલા હતા. પોલીસ દ્વારા 3 સ્પેશિયલ ટીમો તૈયાર કરી હાઈવે અને ગામડાઓમાં 100થી વધુ CCTV ફૂટેજ તપાસી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી 3 રીઢા ગુનેગારોને પકડવામાં આવ્યા. તેઓ એવા વાહનોને ટાર્ગેટ કરતા જેના હેન્ડલ લોક ન હોય અને ડુપ્લિકેટ ચાવી વડે પળવારમાં ચોરી કરીને પોતાના અડ્ડા પર લઈ જતા. હજુ એક ફરાર છે આરોપી, જેને પકડવા LCBની ટીમે હાલ ચક્રો ગતિમાન કર્યા છે. LCBની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે. તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે. આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે. 10 બાઇક